નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ની અંદર બીજો લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયકો અને નિપજો ના વેગ વિશે વાત કરી હતી. પ્રક્રિયાના વેગ વિશે કે પ્રક્રિયકો જેને આપણે રિએક્ટન્ટ R કીધું હતું એની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. બે આલેખ જોયા હતા. એનો R સરેરાશ વેગ, R એવરેજ અને ત્વરિત વેગ R ઇન્સ્ટન્ટ વિશે વાત કરી હતી. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એના વિશે ચર્ચા કરશું અને પછી એના વેગ નિયમ જોશું. વેગ નિયમ પછી પ્રક્રિયાનો ક્રમ નક્કી કઈ રીતે કરવો એના વિશે વાત અને છેલ્લે વેગ અચળાંકના એકમો વિશે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા 3 પરિબળો છે. એમાં પહેલું પરિબળ છે એ પ્રક્રિયકની સાંદ્રતા, બીજું પરિબળ છે તાપમાન અને ત્રીજું પરિબળ છે દબાણ. સાંદ્રતા તો આપણને ખબર છે કે જ્યારે સાંદ્રતા વધારે હશે ત્યારે એનો વેગ વધારે હશે નિપજમાં બનવાનો, પણ જેમ જેમ સાંદ્રતા ઓછી થતી જશે એમ પ્રક્રિયાનો વેગ પણ ધીમો થશે. આનાથી ઉલટું, તમે જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જાઓ એમ એના વેગમાં વધારો થાય. આ એક સામાન્ય લક્ષણ છે. પછી તાપમાનની અસર પણ થાય છે. કોઈ પ્રક્રિયા છે અમુક ચોક્કસ તાપમાન એનો વેગ વધારે હોય છે, તાપમાનના ફેરફારથી એના વેગમાં પણ ફેરફાર જોવા મળે. એ જ રીતે દબાણના ફેરફારથી પણ એના વેગમાં ફેરફાર જોવા મળે છે. શરૂઆતમાં આપણે સાંદ્રતા વિશે વાત કરશું અને એના માટે આપણે એક વેગ નિયમ તારવીએ. આ પ્રશ્ન એમ પૂછે કે રાસાયણિક પ્રક્રિયા માટેના વેગ નિયમનું સૂત્ર તારવો, તો આપણે અહીં સુધી તારવવાનું અને વિકલિત વેગ નિયમનું સમીકરણ તારવો તો અહીં સુધી તારવવાનું. ઓકે, વેગ નિયમ શું છે કે પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના સ્વરૂપમાં દર્શાવવાની, માત્ર કોની તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના સ્વરૂપમાં દર્શાવવાની જે રજૂઆત છે આને કહેવાય વેગ નિયમ. શું વાત થઈ તો કે રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતામાં દર્શાવવાની જે અભિવ્યક્તિ છે, રજૂઆત છે, એને આપણે વેગ નિયમ કહેશું. કે પ્રક્રિયાનો વેગ છે એ સમય જેમ પસાર થાય તેમ ઘટે છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે એટલા માટે એનો વેગ છે એ પણ ઘટે છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. આનાથી ઉલટી વાત કરીએ કે પ્રક્રિયકની સાંદ્રતા વધે ત્યારે સામાન્ય રીતે એનો વેગ છે એમાં વધારો જોવા મળે છે. તો આ બે વાત થઈ કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર વેગ છે એ આધારિત છે. જેમ સાંદ્રતા વધે એમ વેગ પણ વધે અને ઘટે એમ વેગ પણ ઘટે છે. એક આપણે સામાન્ય પ્રક્રિયા લઈ લઈએ, AB it gives CD, જ્યાં સ્મોલ ab અને CD છે એના તત્વયોગ મિતીય ગુણાંક છે, પ્રક્રિયકો અને નિપજના છે. આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ કેમ કરાય તો આપણે હમણાં નિયમ રજૂ કર્યો કે પ્રક્રિયકોની સાંદ્રતા, તો મોટો કૌંસમાં A લખ્યો એનો મતલબ કે A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા ના સમપ્રમાણમાં છે અને ઉપર જે ઘાતાંક સ્વરૂપે દર્શાવ્યા છે x અને y. અને વેગ નિયમનું સૂત્ર કહે છે કે વેગ બરાબર a ની સાંદ્રતાની x ઘાત ઇન્ટુ b ની સાંદ્રતાની y ઘાત, જ્યાં a અને b એ પ્રક્રિયકની સાંદ્રતા છે અને x અને y એના ઘાતાંક છે. x અને y સમજો, x અને y ની વાત કરવી છે કે આ x અને y છે એ પ્રક્રિયકનો તત્વયોગ મિતીય ગુણાંક, એટલે કે આ a અને b હોય કે ન પણ હોય, એટલે કે ફરજિયાત ઈ જ હોય એવું જરૂરી નથી, ન પણ હોય. ઓકે, તો અહીંયા આપણને એના તત્વયોગ મિતીય ગુણાંક a અને b આવ્યો છે, એટલે અહીંયા a અને b નથી લખ્યું, x અને y લખ્યું છે, એટલે એ હોય પણ ખરા અને ન પણ હોય. વેગ બરાબર જો ચલે છે નિશાની દૂર કરો તો અચળાંક, જેને વેગ અચળાંક k કહેશું, k ઇન્ટુ a રેઝ ટુ x અને b રેઝ ટુ y. એની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. હવે જો આપણે આને વિકલન વેગ નિયમ, આનું વિકલન કરીએ
તો આગળ આપણે ભણી ગયા હતા આર ઇન્સ્ટન્ટ ની અંદર જેમ આવતું કે -dr/dt, અહીંયા આપણે પ્રક્રિયકોની વાત કરીએ છીએ એટલે -dr/dt આ સૂત્ર ક્યાંથી આવ્યું તો કે આગળ આપણે જે ભણી ગયા હતા વેગનું સૂત્ર, એનું ત્વરિત વેગ બરાબર કે a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત, અને વિકલન વેગ સમીકરણ કહેવાય. 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે વિકલન વેગ સમીકરણ તારવો, તો આપણે અહીં સુધી લખવાનું અને આ છેલ્લે એક વાત કરવાની કે વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં વેગને દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં વેગને દર્શાવવામાં આવે છે, જેમાં દરેક પર્યાય પર કોઈક ઘાતાંક આવી રીતે x અને y મૂકવામાં આવે છે, જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીસ એટલે કે પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા ન પણ હોય. એટલે કે આ x અને y છે એ a અને b હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ફરજિયાત જરૂરી નથી કે x અને y એટલે x a અને y b જ હોવું જોઈએ એવું જરૂરી નથી. ન પણ હોય, અને શું કામે ન હોય એના આપણે ઉદાહરણો પણ હમણાં જોઈએ. જો આ પહેલી પ્રક્રિયા છે. જો આપણે વાત કરી કે તત્વયોગમિતીય ગુણાંક છે ઈ x અને y હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, ઈ સમજાવતા બે ઉદાહરણો જોઈએ કે NO2NO આ તત્વયોગમિતીય ગુણાંક 2 છે. 1O2 O2 નો તત્વયોગમિતીય ગુણાંક 1 છે. It gives 2NO2. તો આનું આપણે વેગ સમીકરણ જોઈએ, વેગ નિયમ જોઈએ. તો વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે NO ની સાંદ્રતાની 2 ઘાત અને O2 ની સાંદ્રતાની 1 ઘાત. તો એનો મતલબ કે અહીંયા 2 તો 2 જ ઘાત આવી એટલે કે x બરાબર a થયું, અહીંયા y બરાબર પણ b થયું. એટલે અહીંયા એ હોય છે એના વિશેનું ઉદાહરણ છે. એટલે કે તત્વયોગમિતીય ગુણાંક જેટલા જ ઘાતાંક છે dr/dt વિકલન વેગ નિયમ બરાબર k NO ની સાંદ્રતાની 2 ઘાત અને O2 ની સાંદ્રતાની 1 ઘાત. હવે બીજા ઉદાહરણ જોઈએ કે જેમાં x અને y એ a અને b અનુરૂપ નથી. જો કે CH3 Cl2 it gives HCl CCl4. હવે આનો વેગ લઈએ તો વેગ બરાબર k CH3Cl ની 1 ઘાત, અહીંયા 1 ઘાત. એનો મતલબ કે અહીંયા ગુણાંક તરીકે 1 હતો અને 1 જ ઘાત છે, બરોબર છે. તો x બરાબર a થયું, પણ Cl2 ની 1/2 અડધી ઘાત છે, પણ અહીંયા તો કેટલો ગુણાંક હતો 1. એનો મતલબ કે y બરાબર b છે નહીં. એટલે પેલું જે વાક્ય હતું કે x અને y છે એ તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય અથવા ન પણ હોય, આ કિસ્સામાં એટલા નથી. અહીંયા Cl2 ની સાંદ્રતા છે એ 1 ઘાતના સમપ્રમાણમાં નથી ચાલતી, એની અડધી ઘાતના પ્રમાણમાં ચાલે છે. બીજું એક ઉદાહરણ લઈએ. CH3COO2H5 ethyl acetate plus H2O it gives acetic acid CH3COOH plus ethanol C2H5OH. આનું વેગ નિયમ કે વેગ બરાબર કે પ્રક્રિયકોની સાંદ્રતા CH3COO2H5 ની 1 ઘાત અને H2O ની 0 ઘાત. તો અહીંયા ગુણાંક તો કેટલો છે, બેયમાં 1 છે, પણ અહીંયા કેટલી ઘાત આવી 0. એનો મતલબ કે તત્વયોગમિતીય ગુણાંક જેટલો જ ઘાતાંક નથી. તો આ પ્રક્રિયાને તમે વિચારો કે આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ઈ પ્રક્રિયાનો વેગ છે ને, એટલે કે કેટલી ઝડપથી થશે, એનો આધાર માત્ર કોની સાંદ્રતા ઉપર છે તો કે આની સાંદ્રતા ઉપર છે. એમાં પાણી તમે વધારે નાખો કે ઓછું નાખો એની સાંદ્રતા ઉપર આ પ્રક્રિયાના વેગનો આધાર નથી. સાવ સરળ ભાષા. ઉપરનામાં કે આની સાંદ્રતા 1 ઘાતાંકના સમપ્રમાણમાં છે, જ્યારે Cl2 છે એ 1/2
કોઈ પણ પ્રક્રિયા માટે વેગ નિયમનું પ્રાકકથન માત્ર સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરી શકીએ નહીં. તમે આ સમીકરણ છે આના ઉપરથી અહીં એક ઘાત અને h2 ની એક ઘાત લખી નાખો તો એ વેગ નિયમ ખોટો પડે. એટલે કે વેગ નિયમ છે એ સંતુલિત રાસાયણિક સમીકરણ ઉપરથી સીધો નક્કી કરી શકાતો નથી, કારણ કે પ્રાયોગિક મૂલ્ય ઉપરથી નક્કી થાય છે, સૈદ્ધાંતિક મૂલ્ય ઉપરથી નક્કી કરી શકાતો નથી. પ્રયોગો કરી એના મૂલ્યો નક્કી કરવામાં આવે અને પછી એની કેલ્ક્યુલેશન કરે કે ભાઈ આની સાંદ્રતાની એક ઘાત અને H2O ની સાંદ્રતાની કઈ જરૂર નથી એટલે એની 0 ઘાત ઉપર એનો વેગ છે એ આધાર રાખે છે. એટલે કે વેગ નિયમ સૈદ્ધાંતિક રીતે નહીં પરંતુ પ્રાયોગિક રીતે નક્કી કરવો જોઈએ, એ તો જ આપણને એનો સાચો વેગ છે એ મળે. તો આપણને એટલી ખબર પડી કે ભાઈ વેગ છે ને એ સૈદ્ધાંતિક નહીં પણ પ્રાયોગિક છે. x અને y છે એ હંમેશા તત્વયોગમિતિ ગુણાંક જેટલા જ હોય એવું નથી, હોય પણ અને ન પણ હોય. તો કેમ ખબર પડે? તો કે એ તો પ્રાયોગિક રાશિ છે. હવે આપણે પ્રક્રિયા ક્રમ, અહીંયા જે વાત કરી કે તત્વયોગમિતિ ગુણાંક જેટલા ઘાતાંક નથી, પ્રક્રિયા કયા ક્રમની છે એ નક્કી કેમ કરવું? તો આપણે જે વાત કરી હતી કે x અને y જેના ઘાતાંક છે એ ઘાતાંકનો સરવાળો કરવામાં આવે ને એટલામાં ક્રમની પ્રક્રિયા હોય. માની લો કે અહીંયા ઘાતાંકનો સરવાળો 1 + 0 એટલે 1 જ થયો, તો પ્રક્રિયાનો ક્રમ 1 છે. તો એવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. અહીંયા 1 અને 1/2 છે એટલે કે 1.5 એટલે એ પ્રક્રિયા ક્રમ છે એનો 1.5 થયો. અહીંયા 2 અને 1 એટલે પ્રક્રિયા ક્રમ કેટલો થયો? 3. તો આ રીતે x + y જે પ્રક્રિયા ક્રમ નક્કી કરે છે. જો કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં આ જે પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ છે, રજૂઆત છે, એમાં પ્રક્રિયકોની સાંદ્રતાના જે ઘાતાંકના સરવાળાને એટલે કે x + y રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. એટલે મેં લખ્યું છે કે વેગ બરાબર k ઇન્ટુ a ની સાંદ્રતાની x ઘાત b ની સાંદ્રતાની y ઘાત, જ્યાં x અને y શું છે? તો કે x એ પ્રક્રિયક a ની સંદર્ભમાં ક્રમ દર્શાવે અને y છે એ પ્રક્રિયક b ના સંદર્ભમાં ક્રમ છે એ દર્શાવે છે. હવે કે x + y એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે છે. પ્રક્રિયાનો ક્રમ છે એ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, 0 1 2 3, અને અપૂર્ણાંક પણ હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા એનું ઉદાહરણ કે વેગ બરાબર k ઇન્ટુ a ની સાંદ્રતાની 0 ઘાત અને b ની સાંદ્રતાની 0 ઘાત. આના ઉપરથી શું નક્કી થાય છે કે આ પ્રક્રિયાનો વેગ છે એ a કે b કોઈની પણ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો એવો પ્રક્રિયા છે એને શૂન્ય ક્રમની પ્રક્રિયાથી ઓળખવામાં આવે છે કે જે કોઈ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખતો નથી તો એને શૂન્ય ક્રમની. એક પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે તો પ્રથમ ક્રમની પ્રક્રિયક એની ઘાત 1 ઘાત. ઓકે, તો અહીંયા વેગ બરાબર કોઈની પણ શૂન્ય ઘાત એટલે 1 જવાબ આવે. તો આનો મતલબ એવો થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એમ થાય કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એના માટે શબ્દ વપરાય કે સ્વતંત્ર, એના ઉપર આધાર રાખતો નથી. એનો મતલબ કે પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કઈ ક્રમની માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એ પ્રક્રિયા એ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે. હવે પ્રક્રિયા ક્રમ નક્કી થઈ ગયો. પ્રક્રિયા ક્રમ ઉપરથી આપણે જે કે વેગ અચળાંક છે એના એકમો કઈ રીતે નક્કી કરાય એના વિશે જોઈએ. પરીક્ષાની અંદર ઘણી વખત એના એકમો છે એ પૂછાય છે. એક વખત આ પણ પ્રશ્ન પૂછાયેલો હતો. રાસાયણિક પ્રક્રિયાને વેગ નિયમ નું સૂત્ર તારવો. હવે વેગ અચળાંકના એકમો મોસ્ટ આઈએમપી છે, એમસીક્યુ ની અંદર વારંવાર આ પ્રશ્નો હોય છે. એક આપણે કાલ્પનિક પ્રક્રિયા લઈ લઈએ
કે a plus b it gives c plus d, જ્યાં સ્મોલ a b c d છે એ એના તત્વયોગમિતીય ગુણાંકો છે. વેગ બરાબર કે a ની x ઘાત b ની y ઘાત, b ની સાંદ્રતાની y ઘાત, જ્યાં x વત્તા y કરો તો તમને n કે જે શું મળશે, પ્રક્રિયા ક્રમ જણાવે છે. આના માટે જો k ને કરતા બનાવો, કારણ કે આપણે કોનો એકમ જોઈએ છે, વેગ અચળાંક. તો વેગ અચળાંક કોણ છે, તો કે k છે. k ને કરતા બનાવો તો વેગ આ બે છે એ છેદમાં જાય, a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. હવે તો વેગ છે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું, તો કે સાંદ્રતા પ્રતિ સમય. આપણે જોયું તો dr/dt, તો dr એટલે એની સાંદ્રતા છે, dt એટલે એનો સમય છે. તો સાંદ્રતા પ્રતિ સમયને આપણે સમય ઇન્વર્સ તરીકે લખ્યું, છેદમાં a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતા, બે સાંદ્રતા છે, અને x + y એટલે તો શું થાય, તો કે n એટલે સાંદ્રતાની n ઘાત. n શું છે, પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. હવે આ જ સમીકરણ છે, સૂત્ર છે, એને આપણે આ સ્વરૂપે લખીએ કે સાંદ્રતાની 1 ઘાત અને સાંદ્રતાની n ઘાત. n ઘાત ઉપર જાય એટલે માઈનસ, એટલે સાંદ્રતાની 1 - n ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્રમાં n ની જગ્યાએ તમે કિંમત મૂકો એટલે તમને એકમ મળી જાય. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર અને સમયનો એકમ સેકન્ડ લેતા આપણને આ સૂત્ર ઉપરથી કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે આપણે એનો એકમ મેળવી શકીએ. આ યાદ રાખવાનું છે. શું, તો કે સાંદ્રતા (1 - n) ઇન્ટુ સમય ઇન્વર્સ. ઓકે, હવે આપણે એના ઉદાહરણો જોઈ લઈએ કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ક્રમ અને એનો વેગ અચળાંકનો એકમ કયો થાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા તો n બરાબર 0, તો અહીંયા 0 મૂકવામાં આવે તો મોલ ઇન્ટુ લિટર -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, એટલે n બરાબર તમે 0 મૂકો તો કે 1 માંથી 0 બાદ થાય તો શું વધે, 1 જ વધે. અને સાંદ્રતાનો એકમ તો કે મોલ પ્રતિ લિટર, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે જો n બરાબર 1 હોય તો તમે અહીંયા 1 મૂકો તો 1 - 1 એટલે 0, સાંદ્રતાની 0 ઘાત, એનો મતલબ કે 1 થઈ ગયું. તો માત્ર શું વધશે, સમય ઇન્વર્સ, અને સમયનો એકમ સેકન્ડ, એટલે અહીંયા માત્ર સેકન્ડ ઇન્વર્સ આવશે. એ જ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા તો n બરાબર 2 મૂકો, 1 - 2 તો -1 થશે. તો મોલ પ્રતિ લિટરની -1 ઘાત, જો અહીંયા કે મોલ પ્રતિ લિટરની -1 ઘાત, આ -1 આને ગુણે એટલે મોલ ઇન્વર્સ, મોલ લિટર ઇન્વર્સની એને હજી -1 વડે ગુણે તો માઈનસ પ્લસ થઈ જાય, એટલે ખાલી લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ આપણે દ્વિતીય ક્રમ વિશે વાત કરી. કોઈ પણ ક્રમની પ્રક્રિયા લ્યો, માની લો કે આપણે n ક્રમ વિશે વાત કરીએ તો n ક્રમ બરાબર મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ (1 - n) ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. જોજો આ મોલ ઉપર 1 - n આવશે, મોલ ઉપર 1 - n. હવે અહીંયા 4 હોય તો 1 - 4 it means મોલ ની -3 ઘાત. લિટર ઇન્વર્સ ની 1 - n એટલે કે -1 વડે ઘાતને ગુણો, ઘાતનો ગુણાકાર, તો -1 ઇન્ટુ +n એટલે n ને પહેલા લઈ લો તો n - 1, તો લિટર (n - 1) આપણે 4 લીધા તો 4 - 1 એટલે 3, તો લિટરની 3 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો આ રીતે કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ આપણને પૂછે તો આપણે લખી શકીએ. ઘણી વખત જોડકા સ્વરૂપે પણ પૂછે કે આ આટલામાં ક્રમની પ્રક્રિયા એની સામે સાચો એનો વેગ અચળાંકનો એકમ છે એ જોડો. તો આ સૂત્ર ઉપરથી આપણે કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે એના વેગ અચળાંકનો એકમ છે એ તારવી શકીએ. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે એટલે વ્યવસ્થિત તૈયારી કરવી.